નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નજીક બની રહ્યું છે વાવાઝોડું। 48 વર્ષ બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ। 3 દિવસ દરિયો તોફાની બનશે। તો ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં તારાજી સર્જાઈ છે। ડીપ ડિપ્રેશનની અસરના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ ઉપરાંત રસ્તાઓ પણ બેટમાં ફેરવાઈ ગયા છે। ગત રોજની વાત કરીએ તો આ ડીપ ડિપ્રેશન નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થવાનું હતું, પણ આજે જે રીતે સ્થિતિ છે તે જોતા તે નબળું પડવાની જગ્યાએ વધારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। તેથી આવનારા દિવસોમાં આગામી 30 ઓગસ્ટ સુધી તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી સ્થિતિ જોવામાં આવી રહી છે। તો ગુજરાતમાં હાલમાં જે રીતની પરિસ્થિતિ છે તે જોતા 48 વર્ષ બાદ વાવાઝોડું ઇતિહાસ રચશે। જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે। તો હવામાનના ઇતિહાસમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે। તો 1974માં આ ટ્રેક પર વાવાઝોડું બન્યું હતું, ત્યારે તે હવે ફરીથી એકવાર 48 વર્ષ બાદ આ ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે। તો લગભગ એ ટ્રેકનો આસપાસ હાલની સિસ્ટમ છે। જોગાનું જોગ 31 ઓગસ્ટે નળિયા આસપાસ વાવાઝોડું બન્યું હતું। તો આ સિસ્ટમ 1974માં દરિયામાં જઈને ફંટાઈ હતી। તો ગુજરાતીઓ માટે હજુ 72 કલાક સાવધાન રહેવાની જરૂર છે। ગુજરાત નજીક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। ગણતરીના કલાકોમાં આ વાવાઝોડું બનશે। કદાચ તેનું નામ પાકિસ્તાન આપી શકે છે, તેનું નામ કદાચ અસના નામ રાખવામાં આવે આ વાવાઝોડાનું। તો આવનારા 3 દિવસ દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરે, જેને લઈને તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે। માછીમારોને દરિયાઓ ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। દરિયામાં 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સૌરાષ્ટ્ર કચ્છમાં જિલ્લામાં 65 કિલોમીટર આ પવનની ગતિ પણ હોઈ શકે, પરંતુ ગુજરાતવાસીઓને ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વાવાઝોડું જે છે તે આગળ જઈશે, ગુજરાત તરફ નહીં આવે। અને વધારે જો કહીએ તો પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારોમાં પવનની ગતિ વધારે હોઈ શકે, પરંતુ આ વાવાઝોડાની વધારે અસર કહીએ તો ગુજરાતમાં નહીં થઈ શકે, કારણ કે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ વાવાઝોડું ગુજરાત તરફ નહીં આવી શકે, આગળ વધી જશે, જેને કારણે ગુજરાતીઓને વધારે ગભરાવાની જરૂર નથી। ધન્યવાદ દર્શક મિત્રો।